विराजमान सर्वे महानुभावों, नौजवान मित्रों, આજે 4 જુલાઈ છે. ચાર જુલાઈ આજથી 110 વર્ષ પૂર્વે સ્વામી વિવેકાનંદજીનો દેહોત્સર્ગ થયો હતો. 110 વર્ષ પૂર્વે આજની તારીખે સ્વામી વિવેકાનંદજી આ જગતને છોડીને પરલોક સિધાવી ગયા હતા. પરંતુ એ વખતે પોતાના જીવન કાળ દરમિયાન સ્વામી વિવેકાનંદે પોતે કહ્યું હતું અને એમની વિદાય પછી આ દેશના અનેક મહાપુરુષોએ પણ કહ્યું છે અને આપણે બધા પણ અનુભવીએ છીએ. એમણે કહ્યું હતું કે આ શરીર સાથે તો મારો નાતો બહુ ટૂંકો છે. માત્ર 39 વર્ષની ભર યુવાનીએ સમગ્ર વિશ્વને અચંબિત કરીને વિવેકાનંદજી વિદાય લઈ લીધી. એમણે કહ્યું હતું કે આ શરીર સાથેનો તો મારો નાતો બહુ ટૂંકો છે, પણ હું જન્મો જન્મ મારા મિશનની પૂર્તિ માટે અવિરત પ્રયાસ કરતો રહીશ. આ રાષ્ટ્રના અનેક મહાપુરુષો, મહાત્મા ગાંધીથી લઈને સુભાષ બોઝ હશે કે અરવિંદજી હશે, સૌએ કહ્યું છે કે વિવેકાનંદજી આજે પણ આ રાષ્ટ્રને પ્રેરણા પણ આપે છે અને સામર્થ્ય પણ આપે છે. એમની આજે પુણ્યતિથિએ એક એવા કામનો આપણે આરંભ કરી રહ્યા છીએ, એક વિચારને આજે હકીકતમાં પરિવર્તિત કરી રહ્યા છીએ, જેની અસરો આગામી પેઢીઓ સુધી રહેવાની છે. મિત્રો, આજનો આ ઘટનાક્રમ એ માત્ર કોઈ એક નવી યોજનાની શરૂઆત છે એવું નથી. આજનો અવસર ગુજરાતના લોકોને માત્ર કોમ્પ્યુટર સાથે જોડવાનો છે એવું નથી. આજનો અવસર વર્તમાન પેઢીને ઉજ્જવળ ભાવિ પેઢી સાથે જોડવાનો એક સફળ પ્રયાસ છે. મિત્રો, દુનિયા બદલાઈ ચૂકી છે, જગત બદલાણું છે અને બદલાયેલા જગતને જો ન જાણીએ, બદલાયેલા જગતને ન સ્વીકારીએ તો આપણે કાલ બાહ્ય થઈ જઈએ, ઇરેલેવન્ટ થઈ જઈએ. આપણે એકલા અટુલા પોતાની દુનિયામાં મસ્ત રહીને માત્ર જગતને જોતા રહીએ તો મિત્રો, 1200 વર્ષની ગુલામીમાં દેશ જે પછાતપણાનો ભોગ બન્યો એ ફરી બની જાય. હિન્દુસ્તાનને પછાતપણાના ગ્રહણમાંથી મુક્ત કરાવવાનો સંકલ્પ કરવો પડે. અને સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવતા હોઈએ ત્યારે
પ્રત્યેક યુવાનનું એક સપનું હોય કે અમારા બનતા પ્રયત્નોથી અમે જ્યાં હોય છું ત્યાં જે કંઈ નાની મોટી જવાબદારી હશે ને સહારે, જે કંઈ ઈશ્વરે ક્ષમતા આપી હશે એના ભરોસે આ દેશને પછાતપણામાંથી મુક્ત કરવા માટેનો ભગીરથ, અવિરત, અખંડ, એકનિષ્ઠ પુરુષાર્થ કરતા રહીશું. આ સંકલ્પ પ્રત્યેકનો હોવો જોઈએ. અને સપનાને સાકાર કરવું હશે તો આપણે જ્યાં હોઈશું ત્યાં કોઈ ને કોઈ નવી વાત લઈને શરૂઆત કરવી પડશે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપુરુષોએ જે દિવસોમાં સમાજ સુધારક તરીકે આધુનિક શિક્ષણ માટેની આલેખ જગાવી હશે ત્યારે સમાજને લાગ્યું હશે કે આ બધાની શું જરૂરિયાત છે. પરંતુ એવા મહાપુરુષોના પરિણામે 100 વર્ષ, 125 વર્ષ, 150 વર્ષના ગાળામાં સમાજ જીવનની અંદર બદલાવ શરૂ થતો હોય છે. ભાઈઓ બહેનો, આજે કદાચ આ ટેકનોલોજી, આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બાયોટેકનોલોજી, આ નેનો ટેકનોલોજી, આ લાઈફ સાયન્સ, આ બધા શબ્દો અવનવા લાગતા હશે, પણ એક વાત નિશ્ચિત છે, ટેકનોલોજીએ જગત આખાનો ભરડો લીધો છે, માનવ જાતનો ભરડો લીધો છે, અને ટેકનોલોજી વગરના જીવનની કલ્પના કરવી અસંભવ છે મિત્રો, અસંભવ છે. અને જો ટેકનોલોજી વગરના જીવન અસંભવ હોય તો ભારતનું યુવા ધન ટેકનોલોજીથી અછૂત કેવી રીતે રહી શકે, ટેકનોલોજીથી અલિપ્ત કેવી રીતે રહી શકે. અને એવા સંજોગોમાં આવશ્યકતા હોય છે એ સમગ્ર બાબતને સરળીકરણ કરીને લોકભોગ્ય કેવી રીતે બનાવવી. આવશ્યકતા હોય છે સહજ સરળ રીતે એને ઉપલબ્ધ કેવી રીતે કરાય. આવશ્યકતા હોય છે એ બધી બાબતોને હાથભગું કેવી રીતે કરાય. અને એકવાર આ બધી ચીજો હાથભગી હોય ને તો બધાને આપોઆપ ચીજો શીખવાનું, સમજવાનું, ઉપયોગ કરવાનું આવડતું હોય છે. તમે ક્લાસરૂમમાં ભાષણ લઈને કોઈને કહો કે બેન્કિંગ વ્યવસ્થામાં એટીએમ નામની આવી વ્યવસ્થા આવવાની છે ને તમારે આવી રીતે પૈસા મુકાશે, લેવાશે, આમ કરાશે, તેમ કરાશે, તો ઘણીવાર માણસ માથું ખંજવાળે કે આ નવું એટીએમ શું આવ્યું પાછું. પણ એકવાર એટીએમ મુકાઈ જાય ને એકવાર એને બતાવી દો કે નાણાંની લેવડ દેવડ માટેની આ પદ્ધતિ છે, અભણ માણસ પણ એ પદ્ધતિ જાણી જાય છે, એનો અમલ કરતો હોય છે, જાણી લેતો હોય છે. અનેક લોકો હશે કે જેને પહેલા મોબાઈલ જોયો હશે ત્યારે આશ્ચર્ય થયું હશે, પણ આજે ગામડામાં જીવનમાં ક્યારેય શિક્ષણનો અવસર ન મળ્યો હોય તે પણ મોબાઈલની ઉપયોગિતા બરાબર જાણતો થયો છે. અને મેં તો જોયું છે કે ટેકનોલોજીનું પેનિટ્રેશન કેટલી હદે થઈ રહ્યું છે. એકવાર હું વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારમાં એક નાનકડા કાર્યક્રમ માટે ગયો હતો. ખૂબ ઇન્ટિરિયર વિસ્તાર છે. ત્યાં એક ડેરીના ચિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન હતું. અને આખો વનવાસી વિસ્તાર છે, જંગલોની અંદર નાનકડી ઓરડીમાં ચિલિંગ સેન્ટર બનાવેલું, પણ ત્યાં સભા કરવાની કોઈ જગ્યા નહોતી, એટલે 3 કિલોમીટર દૂર એક શાળાના મેદાનની અંદર સમારંભ રાખ્યો હતો. અને આ કાર્યક્રમના સ્થળે જે દૂધ ભરનારી બહેનો હોય છે, આદિવાસી બહેનો, એવી 30-40 બહેનો ત્યાં હાજર રાખી હતી. બાકી કાર્યક્રમ 3 કિલોમીટર દૂર હતો. અમે ચિલિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું અને બધી જ બહેનો
સરસ મજાના વેશભૂષા સાથે જાણે ઘરે કોઈ અવસર હોય એવી રીતે તૈયાર થઈને આવેલી હતી. અને અમે જેવા કાર્યક્રમમાંથી પગથિયા ઉતરતા હતા અને મેં જોયું કે 30-40 બહેનોમાંથી પોણા ભાગની બહેનો એવી હતી કે જે મોબાઈલથી અમે બધા ઉતરતા હતા એનો ફોટો પાડતી હતી. આદિવાસી બહેનો કપરાળા જેવા વલસાડના અંતરિયાળ વિસ્તારમાં, ત્યારે મને સહજ કૌતુક થયું. એટલે હું બહેનો પાસે ગયો. મેં કહ્યું, બહેનો, આ મોબાઈલ પર ફોટો પાડીને શું કરશો? તમે પણ વિચાર કરો, તમે શું જવાબ આપશો મનમાં વિચારી લો. સાહેબ, એ બહેનોએ મને કહ્યું કે તમે ડાઉનલોડ કરાવી દઈશું. કપરાળા તાલુકાના આદિવાસી વિસ્તારમાં દૂધ ભરવા આવેલી આદિવાસી માં કે બહેન, એને કોઈ કોલેજમાં ડાઉનલોડ કોને કહેવાય ભણવા નથી ગઈ, પણ એને ખબર છે કે હું આ ફોટો પાડું છું, એને ક્યાંક ડાઉનલોડ કરવાની વ્યવસ્થા હોય છે, ડાઉનલોડ થતો હોય છે અને એ ફોટાની પ્રિન્ટઆઉટ પણ મને મળી શકતી હોય છે. એનો અર્થ એ થયો કે કોઈ ફોર્મલ વ્યવસ્થા ન હોય તો એમ છતાં પણ ટેકનોલોજી આપોઆપ ટ્રાવેલ કરતી હોય છે. સમયાનુકૂળ પરિવર્તન સાથે સમાજ જીવનનું અંગ બની જતી હોય છે, જીવન વ્યવસ્થાનું અંગ બની જતી હોય છે. પ્રત્યેક વ્યક્તિના મનનો કબજો પણ ટેકનોલોજી લેતા વાત નથી કરતી હોતી. અને જો આ સ્થિતિ સહજ રીતે હોય તો આને આપણે પડશે તેવા દેવાશે, આવશે તારે જોઈશું, અરે હમણાં તો આ છે ને, એના બદલે સેજ દૂરનું જોઈને એને એક અવસર તરીકે, ઓપોર્ચ્યુનિટી તરીકે, એક તક તરીકે આયોજન સાથે કેમ આગળ ન વધીએ, અને એમાંથી આપણે આગળ વધી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, દુનિયામાં ચર્ચા છે 21મી સદી કોની? સમગ્ર વિશ્વ માને છે કે 21મી સદી એશિયાની છે, પણ એ નિર્ધારિત નથી કરી શકતા કે 21મી સદી હિન્દુસ્તાનની હશે કે 21મી સદી ચીનની હશે. સ્પર્ધા હિન્દુસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહી છે. ત્યારે આપણી પાસે 21મી સદી હિન્દુસ્તાનની હશે એના માટેના મહત્વપૂર્ણ સશક્ત પરિબળો કયા? એક મોટામાં મોટું સશક્ત પરિબળ છે આપણી પાસે આ દેશની 65% જનસંખ્યા. આ દેશની 65% જનસંખ્યા 35 વર્ષ કરતા નીચેની ઉંમરની છે. આ દેશ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. યૌવનથી તરબતર જે ભૂમિ હોય, જે સમાજનો 65% વર્ગ 35 થી નીચેની ઉંમરનો હોય, એના બાહુમાં સામર્થ્ય કેટલું હોય, એના સપના કેટલા ઊંચી ઊંડાણ ભરનારા હોય, એનો આપણે અંદાજ કરી શકીએ છીએ. આવશ્યકતા છે એને અવસર આપવાની, અને અવસર આપવો હશે તો જે પ્રકારની યુગની રચના બની છે એમાં આ સપનાને સાકાર કરવા માટે યુવા શક્તિ કેવી રીતે જોડવી? મિત્રો, ચીને આજથી 10 વર્ષ પહેલા એક કામ ઉપાડ્યું હતું. કયું કામ? એને લાગ્યું કે જો ચીનને 21મી સદીને અંદર વિશ્વની અંદર તાકાત બનાવી હશે તો ચીનના નાગરિકોને અંગ્રેજી આવવું જરૂરી છે. અને તેથી ચીનના બાળકો અંગ્રેજી શીખે એના માટે એક વ્યાપક અભિયાન ચલાવ્યું હતું. સફળતા કેટલી મળી ન મળી
એનો લાભ મળ્યો ન મળ્યો, પણ એમને ખબર હતી કે વિશ્વની અંદર હવે એકલા અતુલા ચીનની અંદર આપણે તાકાતવર બનીએ નહીં ચાલે, જગતની અંદર પ્રસારિત થવું પડશે, સ્પ્રેડ થવું પડશે. અને એમણે એ દિશામાં પોતાના આયોજનને આગળ ધપાવ્યું હતું. મિત્રો, આપણા ગુજરાતમાં વર્ષો સુધી, તમે તો એ વખતે જન્મ્યા પણ નહીં હશો મિત્રો, મગન 5મા વાળા ને મગન 7મા વાળા એવી ચર્ચા ચાલતી હતી. શિક્ષણ જગતમાં કામ કરનાર બે નેતાઓ અહીંયા હતા. એક એમ કે અંગ્રેજી 5માંથી હોય, બીજા કે અંગ્રેજી 7માંથી હોય. અને એના કારણે, અને અહીં તો ચાલ્યું હતું મગન માધ્યમ, ગુજરાતી ભાષા શીખો તો લોકો કે મગન માધ્યમ, આવા શબ્દ પ્રયોગો હતા. આખી દુનિયાની સામે ગુજરાત તો જવજવાન, આંખમાં આંખ મિલાવીને વાત કરી શકે સામર્થ્યનામાં હોવું જોઈએ. અને ગુજરાતી એક ગ્લોબલ કોમ્યુનિટી છે. આપણે એક અભિયાન ઉપાડ્યું સ્કોપ દ્વારા, બોલચાલનું અંગ્રેજી તો આવડવું જોઈએ. અને એના કારણે એની એમ્પ્લોયેબિલિટી પણ વધી. આજે એને મોલમાં નોકરી લેવી હોય, 7મું 8મું કે 10મું ભણેલો હોય તો એને અમુક પગાર મળે. પણ એ જો સ્કોપની ટ્રેનિંગ લીધી હોય અને 5-15 અંગ્રેજી વાક્યો બોલવાનું સામર્થ્ય આવી ગયું હોય, એનું સોફ્ટ સ્કિલ ડેવલપ થયું હોય અને બિહેવિયર ટ્રેનિંગ થઈ ગઈ હોય, તો એનું પગાર 5 ને બદલે 7 થાય, 7 ના બદલે 11 થાય. એની આવશ્યકતા વધવા માંડી. અને મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતના ગોલ્ડન જ્યુબિલી યરમાં 1 લાખ લોકો અંગ્રેજી બોલતા વાંચતા શીખે એવો જે પ્રયત્ન આદર્યો હતો, એ આંકડો 1 લાખથી પણ વટાવી દીધો હતો. અને એ કામ આજે પણ ચાલુ છે. મિત્રો, આપણે એક યોજના કરી હતી જ્યોતિગ્રામ. ગુજરાતના ગામડાને 24 કલાક વીજળી મળે. ઘણા લોકોને એમ લાગતું હતું કે આ વીજળી તો ટીવી ચલાવવા માટે આવી લાગે છે. ના, જે દિવસે જ્યોતિગ્રામ યોજના માટે અરબો ખરબો રૂપિયા ખર્ચાતા ત્યારે ખબર હતી કે આ ઉર્જાના વાવેતર શાના માટે કરીએ છીએ. એમાંથી ગુજરાતના ગ્રામીણ જીવનમાં કેવા પ્રકારનો નવો ઓપ આપવો છે એની પૂરી ખબર હતી. અને એકવાર વીજળીનું બધું વ્યવસ્થા થઈ ગઈ તો પછી કયું કામ ઉપાડ્યું? કોમ્પ્યુટર નેટવર્ક ઉભું કરવાનું કામ ઉપાડ્યું. હાર્ડવેર જ્યાં હોય ત્યાં સ્કૂલોમાં, પંચાયતોમાં હાર્ડવેર આપો. પછી ઉપાડ્યું કનેક્ટિવિટી આપો. નવજવાન મિત્રો, તમારામાંથી મોટા ભાગનાનું બેકગ્રાઉન્ડ ગામડાનું છે. ભારત સરકારે પોતાના બજેટમાં કહ્યું હતું આના આગલા વર્ષે કે અમે 3000 ગામોની અંદર બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો પાયલોટ પ્રોજેક્ટ કરીશું. 6 લાખ ગામડાઓનું હિન્દુસ્તાન, એમાં 3000 ગામોનો ભારત સરકારનો પાયલોટ પ્રોજેક્ટ. મુખવાસ જેટલું પણ ન મળે. મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે કે ગુજરાતે 4 વર્ષ પહેલા 18,000 ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનું કામ પૂરું કર્યું. આ માળખાકીય સુવિધા ઊભી કરી. હવે ધ્યાનમાં આવે છે કે સમાજ જીવનની અંદર હવે ટેકનોલોજી એટલી બધી જગ્યા બનાવી દીધી છે કે જે જગ્યાને કારણે આ પ્રકારની ઓછી વધતી ટેકનોલોજી જાણનારા લોકોની જરૂરત પડશે. મિત્રો, બસમાં પણ ગઈકાલ સુધી કંડક્ટર ચોપાનિયું ફાડીને ટિકિટ ફાડતો હતો. સમય આવવાનો છે, એના હાથમાં એક નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ હશે, ખાલી આમ ચાંપ દબાવીને તમને ટિકિટ આપતો હશે. આખો જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં તમે નાનકડી રેસ્ટોરન્ટમાં જાઓ તો પણ હવે પેલો ભજીયાના ચાનું બિલ લગતો નથી.
એ નાનું એક ડબ્બુ લઈને આમાં દબાવે અને તરત તમને કહે તમે ગેટ પર જાઓ, તમારું બિલ થઈ જાય. આ બદલાવ આવી રહ્યો છે. તો ગુજરાતના ગરીબ પરિવારના બાળકોને આ બદલાયેલા વાતાવરણમાં રોજીરોટી મળે, એનું શોષણ ન થાય, એની પાસે ડિગ્રી પ્લસ એક પ્રકારની ક્વોલિટી હોય, તેને 5 ને બદલે 7, 7 ને બદલે 9, 9 ને બદલે 11,000 રૂપિયા કમાતો થાય. અને એના માટેનું આ અભિયાનનો એક ભાગ એટલે એમ્પાવર સ્કીમ, ઇલેક્ટ્રોનિક મેન પાવર. અને મિત્રો, ભારત સરકારે 1 વર્ષ પહેલા 3,000 ગામોમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનું આયોજન વિચાર્યું હતું. એ બજેટને આજે 1.5 વર્ષ થઈ ગયું. શું થયું હશે એ તપાસનો વિષય છે. અમે માર્ચના આખરે જે બજેટ પાસ કર્યું અને આજે 4 જુલાઈએ એ યોજના લાગુ કરી દઈ રહ્યા છે. મિત્રો, બદલાય જતા યુગમાં જેમ આજે અભણ હોવું એ શ્રાપ લાગતો હોય છે. આપણને પણ 4 મિત્રોની વચ્ચે અભણ હોવાની વાત થાય તો નીચા જોણું થતું હોય છે. જેમ અભણ હોવાનું નીચા જોણું થતું હોય છે, એમ આવનારા દિવસોમાં તમને જો કોમ્પ્યુટર નહીં આવડતું હોય, તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી પરિચિત નહીં હો, તો તમે પણ દુનિયાની નજરોમાં અભણ જ ગણાશો. હું નથી ઈચ્છતો કે મારા ગુજરાતનો કોઈ નવજવાન દુનિયાની નજરોમાં અભણ હોય. આખી વિશ્વને પૂછે તો ખબર હોય, હા હું આ જાણું છું. હવે ગરીબ બાળક ક્યાં જાય? એના બધું શીખવું હોય, 1,000, 1,500, 2,000 રૂપિયા ફી હોય, અને ફી ભર્યા પછી પણ જો કોઈ ભાગેડું આવી ગયો તો ફી બધા ભરાઈ જાય એટલે કોમ્પ્યુટર લઈને બીજા ગામ જતો રહ્યો હોય. ગરીબ માનવી છેતરાઈ જાય. માતાઓ બહેનોને શીખવું હોય ક્યાં જાય? અને એમાંથી આપણે વિચાર કર્યો કે સરકારના પોતાની યોજનાથી એક વ્યાપક અભિયાન ઉપાડવામાં આવે. જેમ સ્કોપનું વ્યાપક અભિયાન ઉપાડ્યું, જેના કારણે લોકો શીખવા માટે પહેલા 2,500, 3,000 ફી ચૂકવતા હતા, એના બદલે મફતના ભાવે શીખી જાય એવી વ્યવસ્થા કરી લોકોએ લાભ લીધો. મિત્રો, આ યોજના પણ કેવી છે? શિડ્યુલ કાસ્ટ માટે મફત, શિડ્યુલ ટ્રાઇબ માટે મફત, ઓબીસી માટે મફત, બહેનો માટે મફત, અને કોકને પહોંચતું હોય તો પણ કેટલી ફી? માત્ર 50 રૂપિયા. માત્ર 50 રૂપિયા. 5-10 કપ ચા પીવે એટલામાં પતી જાય. અને મને ખાતરી છે કે જે આ શિક્ષણ લેશે એના સર્ટિફિકેટ સાથે જોશે, એનું મૂલ્ય વધવાનું છે, બજારમાં એનું મહત્વ વધવાનું છે. અને મિત્રો, ઘણા લોકોને આશ્ચર્ય થશે આ યોજનાની સફળતા શેમાં છે. મેં અમારા અધિકારીઓને કહ્યું હતું કે આપણે આટલી બધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી છે, ગામડે ગામડે કોમ્પ્યુટર લગાયા છે, મારે ટ્રાયલ લેવો છે કે આ બધી ચીજો જનસામાન્ય સાથે જોડાણી છે કે નહીં. અને એટલા માટે મેં આગ્રહ રાખ્યો હતો કે આ જે ટ્રેનિંગ થવાની છે આપણી એમ્પાવર વાળી, એનું રજીસ્ટ્રેશન લોકો ઓનલાઈન કરાવે. ખબર તો પડે કે આ ટેકનોલોજીથી આપણે એમની સાથે કે જોડાયા છે કે નથી જોડાયા. અને આજે મારે ગર્વથી કહેવું છે કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં, આજે સાંજે હું મંચ ઉપર આવ્યો ત્યાર સુધીનો આંકડો કહું છું, આજે સાંજે 5 વાગ્યા સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન
4000 લોકોએ કરાવ્યું છે. અને એમાં એક ગર્વની વાત, 84% રજીસ્ટ્રેશન ગામડાના લોકોએ કરાવ્યું છે. %16 શહેરોનું રજીસ્ટ્રેશન છે. એનો અર્થ એ થયો કે તીર બરાબર નિશાના પર લાગ્યું છે. કારણ કે આખી યોજનાનો હેતુ, આખી બાબત ગામડામાં મારે પહોંચાડવી છે, ગામડાના ઘર સુધી પહોંચાડવી છે. કારણ શહેરમાં તો નાની મોટી વ્યવસ્થા હોય છે અને લાભ લઈ લીધો હોય છે, મળતો હોય છે. બંને માટે સમાન તક છે, ગામડું હોય કે શહેર હોય. પણ ગામડામાં 84% લોકોનો આ ઉત્સાહ, આ રજીસ્ટ્રેશન પોતે જ બતાવે છે કે આજે આ યોજના સફળ થઈ ગઈ. અને એમાંય આનંદદાયક સમાચાર, આજે 1 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તે પૈકી 66% પુરુષો છે, 34% બહેનો છે. દોસ્તો, 34% બહેનો છે. આ મોટી બાબત છે. ગુજરાતના ગામડાની ગૃહિણી, આ દીકરી આ પ્રકારના શિક્ષણને સમજે, ઉમંગભેર જોડાય, એ વાત જ ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે. દોસ્તો, અને તેથી અને હજુ તો આ યોજના વિશે આજે છાપામાં જાહેરાત આવી છે. એના પહેલા છાપામાં જે દિવસે બજેટમાં જાહેરાત કરી હતી ત્યારે થોડો ઘણો ઉલ્લેખ આવ્યો હતો. આ વાત હજુ તો કાનો કાન પહોંચી છે. કોઈ મોટું કેમ્પેન નથી થયું. કેમ્પેનની શરૂઆત તો થશે તો કદાચ આજે થશે. છાપાના મિત્રો છે અહીંયા, ટીવી મીડિયા વાળા છે, થોડું થોડું બતાવશે એટલે આજે શરૂઆત થશે. તેમ છતાંય જો આટલો બધો આવકાર મળ્યો હોય, એનો અર્થ એ થયો કે કેટલા મહત્વપૂર્ણ કામને આ રાજ્ય સરકારે જનતાની નાળ પારખીને પકડ્યું છે, એનો અંદાજ આવી શકે છે. ભાઈઓ બહેનો, એ વાત નિશ્ચિત છે કે હુન્નર વગર સફળતા સંભવ નથી રહેવાની. આપણે કોઈ સુખી મા બાપના દીકરાઓ નથી. આપણને કઈ 5 પેઢી ચાલે એવું કે વારસામાં મળ્યું નથી. આપણી પાસે તો ઈશ્વરે આપેલી ક્ષમતા છે. 2 હાથ છે, હૈયું છે, દિમાગ છે. એના દ્વારા જિંદગી જીવવાની છે. અને જો નક્કી જ હોય કે આપણી મૂડી આ જ છે, તે મૂડીમાં વૃદ્ધિ કરવાનો સાધન છે હુન્નર. અને આ કૌશલ્ય વર્ધન થાય, અનેકવિધ આવી ક્ષમતાઓનો અભ્યાસ થાય, એનાથી પરિચિત થઈએ તો જીવનને સફળ કરવા માટે ખૂબ મોટી શક્તિ મળતી હોય છે. મિત્રો, એક સમય હતો કે ગુજરાતની અંદર ટેકનિકલ એજ્યુકેશન માટેની કોલેજ એકમો માળ 442 હતા. 2001માં આપણે જ્યારે જવાબદારી લીધી, આજે આંકડો લગભગ 1700-1800 પહોંચ્યો છે. ક્યાં 442? આપણે ગુજરાતની જવાબદારી લીધી ત્યારે આ રાજ્યમાં 11 યુનિવર્સિટી હતી. આજે ભાઈઓ 42 યુનિવર્સિટી છે. આ બધું કોના માટે? ગુજરાતના નવજવાનો માટે, ગુજરાતની ભાવિ પેઢી માટે, મારી સામે બેઠેલા આ સક્ષમ સપનાઓ માટે, એમના માટે છે. દોસ્તો, એક સમય હતો ડિપ્લોમા કે ડિગ્રી કે એન્જિનિયરિંગમાં ભણવું હોય
તો મધ્યમ વર્ગના મા બાપ વિચારી ન શકે ડોનેશન ક્યાંથી લાવવું, દાખલ ક્યાં કરવા છોકરાને. પછી શું થાય, ભાઈ મેળ નહીં પડે, તું ક્યાંક હવે જો BA BCom થઈ જાય ને કઈ કારકુનમાં ક્યાંક નોકરી મળી જાય જોઈ લેજે. અનેક નવજવાનોના સપના ચૂર ચૂર થઈ જતા હતા. મિત્રો આપણે 10 જ વર્ષમાં ટેકનિકલ એજ્યુકેશન એટલું બધું બળ આપ્યું કે 2001માં ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગ માટે માંડ શરૂઆતમાં આપણી પાસે 23,000 બેઠકો હતી. આજે લગભગ 1,23,000 બેઠકો ટેકનિકલ શિક્ષણ માટે ઉપલબ્ધ કરી દીધી છે. મિત્રો જેને ભણવું હોય એને મારે અવસર આપવો છે. ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો કે દીકરી એને ઓશિયાળી જિંદગી જીવવી ન પડે એના માટેનું કામ ઉપાડ્યું છે. મિત્રો ઘણા બાળકો એવા હોય છે કે 7મા 8મામાં સંજોગો વસાત ભણવાનું છોડી દીધું હોય, કાં કઈ અવળે રસ્તે ચડી ગયા હોય, કાં મિત્રો એવા મળી ગયા હોય, અને પછી સમજદારી આવી હોય એટલે ITI જોઈન કરી હોય. બિચારો ટર્નર બને કે ફિટર બને કે પ્લમ્બર બને કે વેલ્ડર બને કે એમ કરીને જિંદગી, અને એને એમ લાગતું હતું કે પતી ગયું, મારી જિંદગી તો પૂરી થઈ ગઈ. મિત્રો આ સરકારે નક્કી કર્યું કે મારા ગુજરાતના કોઈ જવાનિયાની જિંદગીને, એના સપનાને હું પૂર્ણ વિરામ નહીં થવા દઉં. હું ફરીથી દરવાજા ખોલીશ, ફરીથી બારીઓ ખોલીશ, એનામાં ફરી સપના જગાવીશ, એને નવી જિંદગી જીવવા માટે પ્રેરણા આપીશ, એને નવી હામ આપીશ. અરે ગઈકાલ જેવી ગઈ એ ગઈ, આવતીકાલ હજુ સારી થઈ શકે છે એવો વિશ્વાસ એને હું આપીશ. અને એના માટે શું કર્યું? એક સાહસપૂર્ણ નિર્ણય કર્યો કે 8મા સુધી ભણીને છોડી દીધું હોય પણ જો 2 વર્ષ ITI નો કરે તો હું એને 10મા ધોરણનું સર્ટિફિકેટ આપી દઈશ. 10મા ધોરણ સુધી ભણીને ITI કર્યું હોય, 2 વર્ષ કર્યા હોય, તેને 12મા ધોરણની બરાબર ગણવામાં આવશે, એને 12મું પાસ માનવામાં આવશે. એટલું જ નહીં, આના ભરોસે એને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવી હશે તો દરવાજા ખુલ્લા, એમાં જઈ શકશે. એમાંથી એને ડિગ્રી એન્જિનિયરિંગ કરવું હશે એમાંય જઈ શકશે. પહેલા જે દરવાજા બંધ થઈ જતા હતા કે 7મું કે 8મું છોડ્યું એટલે પત્યું, ખેલ પૂરો. સાહેબ આ બધું બદલી નાખ્યું છે. કોના માટે? દોસ્તો તમારે માટે, ગુજરાતની આવતી કાલ માટે. મિત્રો હું આજે તમને વિનંતી કરવા માંગુ છું, મારી સામે માત્ર સભાગૃહમાં લોકો છે એવું નથી, ઓનલાઈન બધા જ ITIમાં, બધા જ ટ્રેનિંગ સેક્ટરમાં લાખો નવજવાનો આ કાર્યક્રમમાં મારી સાથે મોજૂદ છે. દૂર સુદૂર જે કાર્યક્રમ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં બેઠેલા લોકો, નવજવાનો મને સાંભળી રહ્યા છે. મિત્રો આજ હું તમને કહેવા માંગુ છું, સપના જોવાનું બંધ ન કરતા. અરે ક્યારેક અવરોધો આવ્યા હશે, ક્યારેક રૂકાવટો આવી હશે, ક્યારેક નિષ્ફળતાઓ જોવી પડી હશે, તેમ છતાંય અગર જો ઉત્તમ સંકલ્પ સાથે સપનાને સાચા કરવા માટે જીદ હશે, પરિશ્રમ હશે, તો આપની પણ બધી ઈચ્છા આકાંક્ષાઓ પરિપૂર્ણ થશે એ હું વિશ્વાસથી કહેવા માંગુ છું. દોસ્તો, અને આ રાજ્ય દેશની નવજવાન પેઢીને, આ દેશના નવયુવાન દીકરા દીકરીઓને એક અપ્રતિમ અવસર આપવા માટે પ્રતિબદ્ધ છે, અને જેના દ્વારા એ પોતાના સઘળા સપના સાકાર કરી શકે, પોતાના પરિવારની આશા આકાંક્ષાઓ પૂરી કરી શકે. અને એક વાત નક્કી માનજો નવજવાનો, ઈશ્વરે મને અને તમને
સમાન જ શક્તિ આપેલી છે. ઈશ્વરે મને તમારા કરતા 2 ચમચી વધારે આપી છે, એવા ભ્રમમાં રહેવાની જરૂર નથી. ઈશ્વરે મને જેટલું આપ્યું છે એટલું તમને પણ આપ્યું છે. તો મિત્રો, સપના જુઓ, સંકલ્પ કરો, સાહસ કરો, કદમ ઉઠાવો. મિત્રો, મંજિલ સામે આવીને ઉભી રહેશે એવો મારો વિશ્વાસ. સરકારના બજેટમાંથી આ રાજ્યની અંદર ટેકનિકલ મેન પાવર તૈયાર કરવાનું આજે અભિયાન ઉપાડ્યું છે. ગુજરાત જે રીતે પ્રગતિ ઊંચાઈ કરી રહ્યું છે એમાં એક નવી તાકાત તરીકે ઉમેરાવાનું છે. ગુજરાતને આગળ વધવામાં પૂરક બનવાનું છે. મિત્રો, હમણાં ગુજરાતમાં 26,000 જેટલા લોકોને પોલીસમાં ભરતી કરી અને એમાં એક શરત હતી, કોમ્પ્યુટરનું નોલેજ હોય એને અરજી કરવાની. મિત્રો, મને આનંદ સાથે કહેવું છે કે આજે ગુજરાતના પોલીસ બેડામાં કોન્સ્ટેબલ લેવલે કામ કરનાર કોમ્પ્યુટર લિટરેટ લોકોની ફોજ ઉભી થઈ ગઈ છે. એક પ્રકારે ટેકનિકલી સાઉન્ડ એવો મારો આખો ડિપાર્ટમેન્ટ બની ગયો છે મિત્રો. અને જો આવનારા દિવસોમાં બધી જ જગ્યાએ આ પ્રકારના હ્યુમન રિસોર્સ ઉપલબ્ધ થાય તો આ રાજ્ય કેટલી તીવ્ર ગતિથી આગળ વધી શકે. એ સપના સાકાર કરવા માટે આજે આ યોજનાને ગુજરાતના નવજવાનોને સમર્પિત કરું છું. નવજવાન બહેનો, નવજવાન ભાઈઓ, એમની શક્તિ પર મારો પૂરો ભરોસો છે મિત્રો. એ શક્તિને લઈને આપણે આગળ વધવું છે. અને મને ખાતરી છે દોસ્તો કે આપ પણ સપના જોતા હશો. અવસર આપવાનું કામ સરકાર કરી રહી છે. વ્યવસ્થા ઉભી કરવા માટે સરકાર 2 કદમ આગળ વધી રહી છે. અને નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરવા ગુજરાતનો નવજવાન સક્ષમ છે એવો મારો વિશ્વાસ છે. મિત્રો, ગુજરાતનું સમૃદ્ધ ભાવિ, એ સમૃદ્ધ ભાવિની સમૃદ્ધિના આપ પણ હકદાર બનો. સમૃદ્ધ ભાવિના સમૃદ્ધિના આપ પણ ભાગીદાર બનો. એના માટેનો એક અવસર છે. અને અવસર આજે ઉભો થયો છે ત્યારે ગુજરાતભરના ખૂણે ખૂણે મારી આ વાત સાંભળી રહેલા સૌ નવજવાનોને અને આ સભાગૃહમાં મારી સામે બેઠેલા સૌ નવજવાનોને સાચા અર્થમાં એક ઇલેક્ટ્રોનિક મેન પાવર તરીકે, એક અતિરિક્ત શક્તિવાળા મેન પાવર તરીકે હું ગુજરાતની ધરતી પર એક નવા પ્રકરણના ઉમેરા સાથે આવકારું છું. અને આપ સૌને અંતઃકરણપૂર્વક દોસ્તો ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને સદા સર્વદા આ નવજવાનો આપણા સપના કરવા માટે હું હંમેશા આપની સાથે છું. આપના સપના સાકાર થાય એના માટે પરસેવો પાડવાની મારી તૈયારી છે. આપણી ઈચ્છાઓ, આકાંક્ષાઓ પૂર્તિ થાય એના માટે આ સરકાર 2 ડગલા આગળ ચાલવા માટે તૈયાર છે. શરત આ છે કે મારા ગુજરાતનો નવજવાન ડગ માંડવા નીકળે, એની આંગળી પકડવા હું તૈયાર છું. એનો હાથ પકડીને ચાલવા હું તૈયાર છું. એને મારા કરતા આગળ લઈ જવા માટે હું તૈયાર છું. આ સરકાર આખી ગુજરાતને નવજવાન પેઢીને સમર્પિત છે. એના ભાગ્યને બદલવા માટે સમર્પિત છે. એના સપનાને સાકાર કરવા માટે સમર્પિત છે. આવો દોસ્તો, હું જ્યારે તમારી ઉંમરનો હતો મને આવું સૌભાગ્ય નહોતું મળ્યું દોસ્તો. મને એ વખતે કોઈ મળ્યું નહોતું કે જે આ પ્રકારનો વિશ્વાસ આપે. ભાઈઓ બહેનો, આજે આખી સરકાર આપણા વિશ્વાસનો શ્વાસ બની જાય એટલી પ્રત્યેક પળ આપની જોડે છે. એની સાથે આપ જોડાઓ એ જ અપેક્ષા સાથે મારી સાથે પૂરી તાકાતથી બોલીશું. ભારત માતા કી. 2 મુઠ્ઠી બંધ કરીને પૂરી તાકાતથી બોલો દોસ્તો. ભારત માતા કી. વંદે વંદે વંદે
વંદે વંદે વંદે